હેલો ફ્રેન્ડ્સ, જીઓટેકનિકલ એન્જિનિયરિંગ. ફ્રેન્ડ્સ, જીઓટેકનિક એન્જિનિયરિંગમાં આપણે શીયર સ્ટ્રેન્થ ઓફ સોઇલ ચેપ્ટરમાં ભણી રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જેટલી થિયરી હતી એ આપણે કમ્પ્લીટ કરેલી. આજના લેક્ચરની અંદર આપણે એક્ઝામ્પલ કાઉન્ટ કરવાના છે. ઇનકેસ જો તમને એક્ઝામની અંદર ડેરિવેશન સિવાય એક્ઝામ્પલ પૂછે તો તમારે એમાં શું કરવાનું, કેવી રીતે એનું કેલ્ક્યુલેશન કરવાનું, આ બધું મેં તમને એક્સપ્લેન કરેલું છે. તો ચાલો મિત્રો આપણે શરૂઆત કરીએ. આજનો આપણા લેક્ચરનો ફર્સ્ટ એક્ઝામ્પલ છે. In an unconfined compression test, a sample of clay 8 cm long and 4 cm in diameter falls under a load of 120 Newton. એડી અનકન્ફાઇન્ડ કમ્પ્રેશન ટેસ્ટ આપણે કરેલો છે. તેમાં સેમ્પલમાં ક્લે છે, એક 8 સેન્ટીમીટરની એની લંબાઈ હોય, સેમ્પલ લીધેલું હોય છે અને એની 4 સેન્ટીમીટર એનો ડાયામીટર હોય છે અને લોડ કેટલો લાગે છે 120 ન્યૂટન જેટલો એટ 10% સ્ટ્રેન. Compute the shearing resistance taking into account the effect of change in cross section of the sample. રેડી આપણે શું કમ્પ્યુટ કરવાનું છે કે જે શિયર રેઝિસ્ટન્સ થાય છે રેડી એ અને ઇફેક્ટ ઓફ ચેન્જ ઇન ક્રોસ સેક્શન જે જોવા મળે છે તે. તો સોલ્યુશન આપણે પહેલા જેટલું આપણને ડેટા આપ્યો એ પહેલા બધો ડેટા લખી લઈએ કે D0 એટલે શું થશે તો કે ડાયામીટર કેટલો આપ્યો છે 4 સેન્ટીમીટર. હવે હું 4 સેન્ટીમીટરને મારે એમએમમાં કન્વર્ટ કરવું હોય તો શું કરવાનું તો કે 4 × 10 કરું એટલે શું થશે તો કે 40 થાય. એટલે શું થાય 10 × 4 = 40. રેડી 10 × 4 શું થાય તો કે 40 થશે એટલે 40 mm. પછી A0 તો એ એટલે શું થાય એરિયા. તો સર્કલનો એરિયા કેવી રીતે મળે આપણને સર્ક્યુલર હોય તો π/4 × d² કરીએ તો મળે. રેડી તો આપણે π/4 આપણો d કેટલો છે તો કે 40 તો π/4 × 40² એટલે કેટલો મળશે એરિયા તો કે 1256.63 mm². કેલ્સીમાં તમે કરશો એટલે તમને આન્સર મળી જાય. પછી L0 એટલે કે એની લેન્થ કેટલી આપી છે 8 સેન્ટીમીટર. તો 8 સેન્ટીમીટરને મારે એમએમમાં કન્વર્ટ કરવું હોય તો કેટલા લેવાના તો કે 8 × 10 કરીએ એટલે કેટલા મળશે આપણને તો કે 80 મળે. રેડી એટલે 10 × 8 80 થઈ જાય એટલે 80 mm. એપ્સેલોન એટલે કે સ્ટ્રેન 10% આપેલી છે તો 0.10. AF ફાઇન્ડ કરવા માટે આપણી ઇક્વેશન છે A0/1 - એપ્સેલોન અથવા તો સ્ટ્રેન. તો A0 એટલે એરિયા આપણને મળ્યું 1256.63 / 1 - સ્ટ્રેન 0.10. તો આન્સર કેટલો મળે છે 1396.26 mm². રેડી 1396.26 mm². P એટલે કે લોડ આપણને લોડ કેટલો એપ્લાય કરેલો છે તો કે 120 ન્યૂટન. તો અનકન્ફાઇન્ડ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ફાઇન્ડ કરવા માટેનું ઇક્વેશન છે QU = σ1 = P/AF. તો P એટલે લોડ છે 120, AF આપણે ફાઇન્ડ કર્યું 1396.26 એટલે આન્સર શું મળશે 0.086 Nm/mm². એને આપણે kN/m²માં કન્વર્ટ કરવું હોય તો કેવી રીતે થશે તો કે આપણે ન્યૂટનને કિલોમીટરમાં કરવું હોય તો શું કરવાનું રહી તો કે ઇન્ટુ 1000 કરવા પડશે અને mm² ને મીટર² કરવું હોય તો શું કરવાનું તો એના માટે પાછા આપણે શું આવશે 10⁻³ આવશે. સમજાય છે એટલે 86 kN/m² આપણે આન્સર મળશે. શિયર સ્ટ્રેસ એટ ફેઇલિયર કેટલું મળે C = QU/2. આપણે આ બધી વાત થિયરીમાં કરી ચૂક્યા છીએ એટલે 86/2 કરશું એટલે કેટલું મળશે 43 kN/m². હવે આપણે મોર સર્કલથી એને કેવી રીતે ડિટરમાઇન કરી શકીએ તેનું ગ્રાફ દોરવા માટે સપોઝ આપણે શેની વચ્ચે દોરવાનો તો કે QU એટલે કે σ1 86 kN મળ્યું આપણને તો આપણે 0 થી લઈને 90 સુધીનું ડ્રો કરી દેવાનું. એટલે આપણે ડ્રો કરેલું છે ને 0 10 20 30 એવી રીતે કેમ કે આપણને જેટલી વેલ્યુ મળ્યું હોય એટલો આપણે ગ્રાફ દોરવાનો રહે. આપણને વેલ્યુ કેટલી મળી છે 86 એટલે 0 થી લઈને મારે 90 સુધી એ ડ્રો કરવાનો. પછી શિયર સ્ટ્રેસ એટલે ટાઉ. તો ટાઉ વેલ્યુ આપણને કેટલી મળી છે 43 મળી છે તો 0 થી લઈને આપણે 50 સુધી ડ્રો કરી દેવાનું 0 10 20 30 40 50. તો સપોઝ કે આપણે આ 40 છે આ 50 છે રેડી તેનું વચ્ચેનું જે કંઈક હશે એ કેટલું હશે 45 હશે 45 હશે એટલું સમજાય છે. તો 45 થી જરાક નીચે જઈએ એટલે 43 આવે તો એક વેલ્યુ આપણે અહીંયા મળે એ આપણે એક ડ્રો લાઈન કરવાની. રેડી પછી આપણે બીજું કયું જોવાનું આની ઉપર તો આની ઉપર આપણે જોઈએ તો આપણે 86 વેલ્યુ મળી છે તો આ 80 છે. રેડી દેખાય છે બધાને આ 80 છે અને આ છે
90 વેલ્યુ છે આપણી, કેટલી 90. તો 80 અને 90 ની વચ્ચે હોય 85 હોય તો 85 ની જરાક સેજ આપણે આમ જઈએ તો 86 મળશે આપણને. તો ત્યાં એક પોઈન્ટ મળશે. રેડી, એક આપણે અહીંયા પોઈન્ટ મળશે. તો અહીંયા જે તમને 46 મળ્યા એને તમારે સ્ટ્રેઇટ એકદમ ડોટેડ લાઈન ડ્રો કરી દેવાની. રેડી, પછી અહીંયાથી પોઈન્ટ લઈ અને એક કર્વ દોરવાનો. ક્યાં સુધી કર્વ દોરવાનો? 86 સુધી. સમજાય છે? અને આ વચ્ચેનું ક્યાં કેવી રીતે આવ્યું? તો કે CU વેલ્યુ કેવી રીતે ફાઇન્ડ કરી? 86/2 એટલે અહીંયા કેટલા લેવાના? 43. તો મોસ્ટ સર્કલથી કેવી રીતે ડ્રો કર્યું? સમજાઈ ગયું બધાને? કંઈ નહીં, આપણે જે નોર્મલ સ્ટ્રેસ આપણને જેટલી મળી છે, અનકન્ફાઇન્ડ જે સ્ટ્રેસ મળી 86, એને ડ્રો કરવા માટે મેં 0 થી લઈને 90 સુધીનું ડિજિટનો ગ્રાફ દોર્યો. પછી અહીંયા CS સ્ટ્રેસ દર્શાવી તો 43 સપોઝ આપણો આન્સર આવ્યો હોય તો આપણે 0 થી લઈને 50 સુધીનું દર્શાવ્યું. જ્યાં આપણને 43 મેચ થયું પોઈન્ટ, ત્યાંથી મેં એક ડોટેડ સ્ટ્રેટ હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરી. પછી અહીંથી લઈ અને અહીંયા આપણને કેટલી મળી હતી અનકન્ફાઇન્ડ કમ્પોઝિશન? તો કે 86. તો 86 પોઈન્ટ અહીંયા છે. તો ત્યાંથી આપણે 0 થી લઈને કર્વ સ્ટાર્ટ કરી અને આ જે લાઇન છે એને ટચ થાય એવી રીતે અને અહીંયા સુધી એનો કર્વ ડ્રો કર્યો. પછી CU જ્યાં દર્શાવવું હોય તો કેટલું મળ્યું? તો કે 43. તો અહીંયા આપણે એ રીતે 43 દર્શાવ્યું. રેડી, સમજાય છે કેવી રીતે આપણે મોસ્ટ સર્કલને ડિટરમાઇન કરેલું છે? સિમ્પલ છે સાવ, એમાં કંઈ એવું બધું હાર્ડ નથી. નેક્સ્ટ ન્યુ એક્ઝામ્પલ છે UU. UU એટલે શું થશે? અનડ્રેઇન અનકન્સોલિડેટેડ ટેસ્ટ. સમજાય ને? was conducted on a soil sample and the following results are obtained. Cell pressure kilonewton per meter square 100, 200, 300 અને deviated stress kilonewton per meter square ની અંદર આપેલી છે 65, 132 and 200. Determine the shear strain parameter with respect to total stress and check your answer graphically. આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? તો કે મેં તમને પેરામીટર્સ ચેક કરાવેલા હતા એના ઉપરથી આપણે ડિટરમાઇન કરવાનું થશે અને લાસ્ટમાં આપણે ગ્રાફિકલી એનો આન્સરને ચેક કરવાનું છે. તો એનાલિટિકલી એટલે જોઈએ તો કેવી રીતે થશે? તો કે સેલ પ્રેશર આપણને આપેલું છે, તો ડેવિએટેડ સ્ટ્રેસ આપણને આપેલી છે, તો કે હા. તો એના ઉપરથી આપણને ટોટલ વર્ટિકલ સ્ટ્રેસ મળી જાય. આવું કંઈક આપણે આગળ આવ્યું હતું કે σ1 બરાબર σ3 પ્લસ σd, એવું હતું ને? આવું યાદ છે ગણાઈને પ્રીવિયસ લેક્ચર? તો અહીંયા હું 100.65 કરું એટલે કેટલો મળશે ટોટલ? 165. 200 પ્લસ 132 કરીએ તો 332 અને 300 to 200 કરીએ એટલે 550. રેડી, સમજાય છે કેવી રીતે ટોટલ વર્ટિકલ સ્ટ્રેસની વેલ્યુ મળી? કાંઈ નથી કર્યું, સેલ પ્રેશર અને ડેવિએટેડ સ્ટ્રેસ જે વેલ્યુ આપી છે એનો ખાલી પ્લસ કર્યું છે, એડિશન. નેક્સ્ટ આપણું છે જનરલ ઇક્વેશન σ1 ઇઝ ઇક્વલ ટુ σ3 tan સ્ક્વેર આલ્ફા પ્લસ 2c tan આલ્ફા. તો કન્સિડરિંગ આપણે બંને રીડિંગને કરીએ 1 and 2 તો 165 ઇઝ ઇક્વલ ટુ, રેડી, σ1 ની વેલ્યુ કેટલી લીધી છે આપણે? 165 એક મળેલી છે તો એ લીધી આપણે 165. 165 ઇઝ ઇક્વલ ટુ σ3 ની વેલ્યુ 100 tan સ્ક્વેર આલ્ફા પ્લસ 2c tan આલ્ફા. પછી પાછું આપણે σ1 ની વેલ્યુ આપણે લેવાની 332 ઇઝ ઇક્વલ ટુ σ3 ની વેલ્યુ જે આપણે 332 જે પ્લસ મળ્યું હોય, રેડી, જે આપણે ટોટલ સ્ટ્રેસ મળી હોય ને એમાં જે આપણે σ3 ની વેલ્યુ હોય 200 છે સપોઝ, તો 200 લીધી છે એટલે 200 tan સ્ક્વેર આલ્ફા પ્લસ 2c tan આલ્ફા. તો આપણે ઇક્વેશન નંબર 1 2 મળી ગયા. હવે આ ઇક્વેશન 1 2 ને આપણે સોલ્વ કરીને આપણે વેલ્યુ શેની ફાઇન્ડ કરવાની છે? તો કે આલ્ફાની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો મેથ્સની અંદર તમારે લોપની રીતને ઘણી મેથડ આવતી. તો શું કરવાનું? તમારે બંને ઇક્વેશન પહેલાં તો લખી દેવાના, પછી તમારે અહીંયા આ જે માઇનસની નિશાની મૂકી દેવાની અને પછી તમારે આનો શું કરવાનું? જે પ્લસ માઇનસ કરવાનું, બીજું કશું કરવાનું નથી. જો કેવી રીતે થશે? તો કે આ પ્લસ 2c tan આલ્ફા છે અને અહીંયા માઇનસ છે, આ નિશાની દેખાય માઇનસ, તો પ્લસ માઇનસ કેટલા થાય? માઇનસ થાય. તો માઇનસ, તો હવે જો 2c tan આલ્ફા માઇનસ 2c tan આલ્ફા તો શું થાય? કેન્સલ થઈ જાય, બરાબરની આ બાજુ છે એટલે થઈ ગયા કેન્સલ. હવે કેટલું બચ્યું? તો કે 332 માઇનસ 165 કરું તો વેલ્યુ કેટલી મળશે? આ મળશે. આ બેની શું કરવાની? આપણે બાદ બાકી કરવાની. સમજાય છે? પછી 200 tan સ્ક્વેર આલ્ફા માઇનસ 100 tan સ્ક્વેર આલ્ફા, 200 માંથી 100 જવા દેવાના એટલે કેટલા મળશે? 100. સમજાય છે? હવે 100 tan સ્ક્વેર આલ્ફા, રેડી, આપણે આ વેલ્યુ શેની જોઈએ છે? આપણે ખાલી આલ્ફાનું કામ છે. શેનું છે? આલ્ફાની વેલ્યુ મારે ફાઇન્ડ આઉટ કરવી છે.
તો મારે આ ઇક્વેશન ઉપરથી આલ્ફાની વેલ્યુ કેવી રીતે મળશે? તો કે હું આને આખા આપણે ગુણાકારમાં છે એટલે ખાલી 100 ને તો ન લઈ જઈ શકીએ, એટલે સોરી 10 સ્ક્વેરને તો આપણે આખાને લઈ જવું પડે. એટલે 100 10 સ્ક્વેર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 167. હવે ઘણાને એમ થતું હશે કે આ નેક્સ્ટ સ્ટેપ કેવી રીતે આવ્યું? 10 આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1.292 કેવી રીતે આવ્યા? તો એના માટે તમારે શું કરવાનું? તો કે જો સમજાવું છું. સપોઝ કે મારે 10 સ્ક્વેર આલ્ફાની વેલ્યુ ખાલી જોતી હોય તો શું કરવાનું? 10 સ્ક્વેર આલ્ફા, રેડી? તમે જો સાઈડમાં તમને સમજાવું છું. આપણે આ 10 છે, 10 સ્ક્વેર આલ્ફા છે, સોરી રેડી? આપણે સપોઝ કે જો નેક્સ્ટ સ્ટેપ તમને સમજાવું છું કેવી રીતે આવ્યું એ. આપણે આ આલ્ફાની ખાલી વેલ્યુ જોતી છે, રેડી? તો 10 સ્ક્વેર આલ્ફા છે, એને એમનેમ રાખો, રેડી? બરાબર 10 સ્ક્વેર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આપણે આ 167 જે છે એને ડિવાઈડ બાય હું 100 કરું તો વેલ્યુ મને આટલી મળે, 1.67 મળશે. સમજાય છે? 10 સ્ક્વેર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1.67. તો મારે ખાલી 10 આલ્ફા જોતું હોય તો આનું મારે અંડરરૂટ કાઢવું પડે. ખાલી મારે 10 આલ્ફાની વેલ્યુ જોતી હોય તો આનું મારે અંડરરૂટ કાઢવું પડે, એટલે વર્ગમૂળ. તો આને હું વર્ગમૂળ કાઢું તો આનો આન્સર કેટલો મળે મને? 1.292 10 આલ્ફા. સમજાય? હવે પછી ઘણાને થતું હશે કે આલ્ફાની વેલ્યુ 52.26 ડિગ્રી કેવી રીતે આવ્યા? રેડી? તો એ કેવી રીતે આવ્યા છે? તો કે આપણે આલ્ફાની વેલ્યુ ખાલી જોઈએ, રેડી? આલ્ફા આપણે ફાઇન્ડ કરવાનો છે. તો તમારે શિફ્ટ કરી અને 10 ની સ્વિચ દબાવશો એટલે 10 ઇન્વર્સ થશે, રેડી? શિફ્ટ કરી 10 ઇન્વર્સ કરવાનું, પછી આપણે વેલ્યુ લખી નાખવાની. શું કરવાનું? તો કે શિફ્ટ કરી પછી 10 ઇન્વર્સ. આ 10 ઇન્વર્સ કર્યા મેં, 10 ઇન્વર્સ શિફ્ટ કરીને 10 ઇન્વર્સ કરશો અને આ વેલ્યુ આપણે મૂકી દેવાની. કેટલી વેલ્યુ છે? 1.292 જેટલી, રેડી? આ વેલ્યુ મૂકશો એટલે તમારે આલ્ફાનો આન્સર મળી જાય 52.26 ડિગ્રી. સમજાય છે? પછી આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી પ્લસ 5/2. તો આપણે આલ્ફાની વેલ્યુ તો આપણી પાસે છે 52.26 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 45 પ્લસ 5/2. તો 5 ની વેલ્યુ મારે જોતી હોય તો કેવી રીતે મળશે? તો કે 52.26 માઇનસ 45 ડિગ્રી કરું એટલે કેટલો જવાબ મળે? તો કે 14.52. સમજાય કેવી રીતે આપણે આન્સર લાવીએ છીએ? બુકની અંદર એક સ્ટેપ કટ કર્યું હોય એનો મતલબ એ નથી કે એમાં સિમ્પ્લિફિકેશન આપીને સીધું ડાયરેક્ટ અમુક સ્ટેપ કટ કરી દીધા હોય. પછી આપણે શું કરવાનું? તો કે આલ્ફાની વેલ્યુ જે આપણને મળી છે, પ્રાપ્ત થઈ છે, એને આપણે ઇક્વેશન 1 આપણે જે આપેલું હતું એમાં વેલ્યુ પુટ કરવાની. એટલે 165 ઇઝ ઇક્વલ ટુ 110 સ્ક્વેર આલ્ફાની વેલ્યુ કેટલી મળી? 52.26 ડિગ્રી પ્લસ 2c 10 પછી 52.26 ડિગ્રી, રેડી? તો આપણે આની અંદર આપણે શેની વેલ્યુ મળશે? આ ઇક્વેશનને સોલ્વ કરશું તો c ની વેલ્યુ પ્રાપ્ત થશે, રેડી? તો 165 એમના 110 સ્ક્વેર 52.26 ડિગ્રી કરશું તો આન્સર મળશે 166.92 પ્લસ 2c ઇન્ટુ 1.292. તો મારે ખાલી 2c ની વેલ્યુ જોતી હોય તો કેવી રીતે થાય? તો કે આમાં આપણે આનું શું કરવું પડે? સાદું રૂપ આપવું પડે. સમજાય કેવી રીતે સાદું રૂપ આપવાનું? પછી એનામાં આપણને મળશે c ની વેલ્યુ માઇનસ 0.743 કિલોમીટર પર મીટર સ્ક્વેર. તો માઇનસમાં વેલ્યુ જાય એટલે c બરાબર આપણે 0 લઈ લેવાના. પછી ગ્રાફિકલી આપણે એનું ચેક કરવું હોય તો ગ્રાફિકલી કેવી રીતે કરવાનું? તો કે આપણે વેલ્યુ બધી દર્શાવી દેવાની અને 0 100 200 300 400 500 600 એવી રીતે, રેડી? એકમાં નોર્મલ સ્ટ્રેસ દર્શાવી દેવાની હોરિઝોન્ટલી અને વર્ટિકલી શિયર સ્ટ્રેસ. પછી એનો ગ્રાફ દોરવાનો, ઇન્વોલ્વ થાય અને આપણે ચેક કરી લેવાનું ફેઇલિયર ઇન્વોલ્વ, રેડી? થીટા આપણો કેટલો મળ્યો હતો? 14.5, રેડી? તો આપણે ઘણાને થતું હશે કે આપણે આ થીટા શેના માટે, આ વેલ્યુ શેના માટે ફાઇન્ડ આઉટ કરી છે? ઘણાને એવું થતું હશે ને કે આ વેલ્યુ આપણે શેના ફાઇન્ડ આઉટ કરી છે? તો ફ્રેન્ડ્સ, આ વેલ્યુ જે હું બુક પ્રમાણે ચાલું છું
એટલે બુક પ્રમાણે આપણે જોઈએ તો આ વેલ્યુ એ લોકો પહેલાં ફાઇન્ડ કરી, પણ મારું કહેવાનું એમ છે કે આ જે ફાઈની વેલ્યુ મેળવી છે તમારે આ રિપ્રેઝેન્ટેડ વેલ્યુ ફાઇન્ડ કરી શકો. રેડી? કે જે વચ્ચે આપણે જે આ સ્ટેપ લેવાની જરૂરિયાત રહેતી નથી. સમજાય છે? ગ્રાફિકલી આપણે જરૂર પડશે કે નહીં ફાઈની, તો એ વેલ્યુ આપણે ત્યારે ફાઇન્ડ આઉટ કરી શકીશું. એક્ઝામ્પલ અગત્યના છે. નેક્સ્ટ આપણું ન્યુ એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ નંબર 3. ડિટરમાઇન ધ શિયરિંગ સ્ટ્રેન્થ પેરામીટર્સ ફ્રોમ ધ ડાયરેક્ટ શિયર ટેસ્ટ રિઝલ્ટ્સ given below. The proving ring concerns it 0.45 kg per dv. તો આપણે ડિટરમાઇન શું કરવાનું છે? શિયરિંગ સ્ટ્રેન્થ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. એમાં માટે આપણે કોન્સ્ટન્ટ આપેલો છે 0.45 kg ડ્યુ. પછી આપણે એના માટે ટેબલ આપેલું છે કે સિરિયલ નંબર 1 2 3 નોર્મલ સ્ટ્રેસ આપેલી છે kg પર સેન્ટીમીટર સ્ક્વેરની અંદર 1 2 and 3 અને શિયર ફોર્સ આપણે આપેલો છે 110 140 ને 200. વોટ વુડ બી ધ શિયરિંગ સ્ટ્રેન્થ એટ ધ નોર્મલ ઓફ 10 kg પર સેન્ટીમીટર સ્ક્વેર. રેડી? કેટલું આપણે શિયરિંગ સ્ટ્રેન્થ પ્રાપ્ત થશે નોર્મલ સ્ટેજે 10 kg પર સેન્ટીમીટર સ્ક્વેર જેટલું. તેના માટે સોલ્યુશનમાં સૌપ્રથમ આપણે જે ડેટા આપેલો છે તે લખીએ કે પ્રૂવિંગ રિંગ કોન્સ્ટન્ટ ઇઝ ઇક્વલ ટુ 0.45 kg પર ડીવ. પછી શિયર ફોર્સ માટેનું ઇક્વેશન છે કે નંબર ઓફ પ્રૂવિંગ રિંગ ડિવિઝન ઇન્ટુ ધ પ્રૂવિંગ રિંગ કોન્સ્ટન્ટ. તો એઝ્યુમ એરિયા ઓફ ધ શિયર ફોર્સ આપણે એઝ્યુમ કરીએ. રેડી? તમને યાદ હોય તો આપણે શિયર બોક્સની સાઇઝ કીધી હતી 60 બાય 60 બાય. રેડી? તો અહીંયા શું લીધેલા છે આપણે? સેન્ટીમીટરમાં. તો 6 બાય 6 એટલે 36 સેન્ટીમીટર સ્ક્વેરનો એરિયા મળશે આપણને શિયર બોક્સનો. આપણે એઝ્યુમ કરવાનું છે. તો એવી જ રીતે આપણે નોર્મલ સ્ટ્રેસ સિગ્મા આપેલી છે 100 200 300. તેના ઉપરથી શિયર ફોર્સ ટાવ આપણે કેવી રીતે ફાઇન્ડ કરી શકીએ? તો કે ટાવ ઇઝ ઇક્વલ ટુ 110 ઇન્ટુ 0.45 ડિવાઇડ બાય 36. શેના માટે એરિયા ફાઇન્ડ આઉટ કર્યો છે? તો કે આપણે શિયર ફોર્સ શિયર ફોર્સ ટાવ ફાઇન્ડ કરવા માટે દરેકની અંદર આપણે વેલ્યુ મૂકીએ કે 140 ઇન્ટુ 0.45 અપોન 36 એટલે વેલ્યુ કેટલી મળશે? 1.375 1.75 2.5. પછી આપણે ગ્રાફ દોરી નાખવાનો. શેની વધશે? તો કે શિયર ફોર્સ ટાવ અને નોર્મલ સ્ટ્રેસ વધશે. નોર્મલ સ્ટ્રેસનો ગ્રાફ છે 1 2 3 4. આપણે વેલ્યુ બધી દર્શાવી દેવાની 1 2 3 4 એવી રીતે. પછી શિયર સ્ટ્રેસની 1 2 3 4. રેડી? પછી આપણે જે વેલ્યુ જ્યાં આપણને મળતી હોય, સપોઝ કે આપણને પહેલી વેલ્યુ ક્યાં મળી? 1.375 મળી. તો અહીંયા આપણી સપોઝ એની વેલ્યુ આપણે દર્શાવીએ ક્યાંથી? તો કે શેમાં જોવાનું રહી? તો કે અહીંયાથી પણ તમારે પોઈન્ટ જોવાનો. રેડી? સમજાવું છું. આ જે ગ્રાફ છે એને અહીંથી પણ તમારે વેલ્યુ ચેક કરવાની. રેડી? એટલે અહીંયા આપણે કેટલું નોર્મલ સ્ટ્રેસ આપેલી, સપોઝ કે તમને નોર્મલ સ્ટ્રેસ. રેડી? તો કે આપેલી કેટલી છે? 100 છે. 100. તો અહીંયા જે 1 2 3 4 છે એ બધાને તમે સપોઝ કે 100 છે. રેડી? આ 100 છે 100. તો એ આપણે ફર્સ્ટ માટે ફાઇન્ડ આઉટ કરતા આવીશું તો કેટલી થાય? 100. તો પોઈન્ટ અહીંયાથી આપણે આના સ્ટ્રેટમાં કંઈક આવવું જોઈએ. તો અહીંયાથી આ 1 છે તો આપણે વેલ્યુ કેટલી આવી? 1.375. તો સપોઝ અહીંયા મળશે. તો અહીંયા આ જે લાઈન મળી એટલે આપણે કેવી રીતે મળશે? આ પોઈન્ટ આ રીતે મળશે. એટલે એક પોઈન્ટ મને આ રીતે મળ્યો. પછી એવી રીતે 200 ની વાત થાય તો 200 અહીંયા છે, એની વેલ્યુ કેટલી? 1.75 મળી છે. રેડી? તો 1.375 છે એ 1.75 ના કરતાં ઊંચે હોય થોડીક, તો એ વેલ્યુ અહીંયા છે. તો એ વેલ્યુ અહીંથી આપણને કેટલી મળશે? આ રીતે મળશે. રેડી? એટલે અહીંયા આપણને એક વેલ્યુ મળશે, એક વેલ્યુ આપણને અહીંયા મળશે. પછી 300 છે એટલે 300 છે પછી એની વેલ્યુ 2.5 મળી. તો આ 2 છે અને આ 3 છે. એની વચ્ચેનું હોય કેટલું હોય? 2.5 હોય. તો એ વેલ્યુ અહીંયા મને મળે છે. તો કે હા, તો આ થઈ ગયું અહીંયા 3. સોરી, અહીંયા આવશે, આમ આવશે. રેડી? 3a એક્ઝેક્ટ 3a આવશે. આ રીતે તમારી ખાલી સમજૂતી માટે છે હો. બાકી મને બધું એમને ફિગર ઉપરથી પણ ખાલી કહેતા આવડે, પણ તમારી સમજૂતી તમને સમજાય એના માટે હું વધારે ડીપમાં જાઉં છું. અહીંયા આપણે એક વેલ્યુ મળી તો અહીંયા એક સર્કલ કરી દો. પછી જ્યાં તમને ત્રણેય પોઈન્ટ મળે, રેડી, ત્યારે તમારે એક સ્ટ્રેટ લાઈન દોરવાની. જોઉં છો આ સ્ટ્રેટ લાઈન દોરેલી? સમજાય? ક્યાંથી? તો કે એક પોઈન્ટ છે ત્યાંથી સ્ટ્રેટ લાઈન દોરવાની. એ જે આપણે સ્ટ્રેટ લાઈન મળશે એને શું કહેવાય? ફેલિયર ઇન્વોલ્વ.
પછી આપણે જે આ ફાઇન્ડ આઉટ કર્યું હતું tan phi કેટલું મળે તો કે જો અહીંયા આપણે એંગલ આપણને કેટલો મળ્યો તો કે સપોઝ કે અહીંયા થીટા છે રેડી તો એના માટે આપણે કેટલું કરવાનું તો કે c બરાબર 0.9 છે તો આપણે 1.375 માઇનસ 0.9 કરશું તો એમાંથી આપણે વેલ્યુ કેટલી મળી 0.475 એટલી વેલ્યુ મને પ્રાપ્ત થાય છે 0.475 તો tan phi is equal to 0.475 upon -1 તો મારે ખાલી phi ની વેલ્યુ જોતી હોય તો કેવી રીતે મળે આ બેનો જે ડિફરન્સનો આન્સર આવશે એને ઇન્વર્સ tan ઇન્વર્સ કરું એટલે 25.40 ડિગ્રી આન્સર મળશે સમજાય જો આપણે ગ્રાફની વાત કરશું તો આપણે c બરાબર શું વેલ્યુ મળી 0.9 kg પર સેન્ટીમીટર સ્ક્વેર phi બરાબર 25.40 ડિગ્રી મળ્યા હવે આપણે શીયર સ્ટ્રેન્થ લાસ્ટમાં સિગ્મા એન આપણે આપેલી જ હતી કે 10 kg પર સેન્ટીમીટર સ્ક્વેર તો મારે શીયર સ્ટ્રેન્થ ફાઇન્ડ આઉટ કરવી હોય તો s ઇઝ ઇક્વલ ટુ c પ્લસ સિગ્મા એન ઇન્ટુ 10 phi તો મારી પાસે c ની વેલ્યુ જ મળી ગઈ 0.9 સિગ્મા એન મને આપેલા છે 10 પછી phi આપણે વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી 25.40 ડિગ્રી તો આન્સર શું મળશે 5.64 kg પર સેન્ટીમીટર સ્ક્વેર નેક્સ્ટ આપણે ન્યૂ એક્ઝામ્પલ જોવાનું છે તો કે ફોલોઈંગ આર ધ રિઝલ્ટ્સ ઓફ અ બોક્સ શીયર ટેસ્ટ ઓન અ સોઇલ નોર્મલ સ્ટ્રેસ આપણે આપેલી છે 25 75 150 250 શીયર સ્ટ્રેસ એઝ ફેલિયર કિલોન્યુટન પર મીટર સ્ક્વેર 60 80 105 145 રેડી આ રીતનું આપણે એક ટેસ્ટ ઉપરથી આ શેનું છે બોક્સ શીયર ટેસ્ટનું શું આપણે ડિટરમાઇન કરવાનું છે તો કે ડિટરમાઇન ધ વેલ્યુ ઓફ c એન્ડ phi એટલે c અને phi આપણે ગોતવાનું છે if a specimen of the same soil is tested in a triaxial apparatus estimate the deviated stress રેડી બીજું પણ આપણને કીધું છે શું તો કે ટ્રાયએક્સિયલ નું પણ વાત આમાં છે એટલે આ થોડોક એક્ઝામ્પલ શું છે તો કે કોમ્બો વાળું છે સીએસ ટેસ્ટ પણ આવી જાય છે અને ટ્રાયએક્સિયલ પણ આવી જાય છે એનું શું એસ્ટિમેટ કરવાનું છે ડિટરમાઇન તો કે ડેવિએટર સ્ટ્રેસ ક્યારે તો કે at which the sample will fail when the cell pressure is 100 kN per meter square તો આપણે રેડી સોલ્યુશનની અંદર પહેલા તો આપણે જે ડેટા આપ્યો હોય એ ડેટા બધો લખવાનો થાય છે રેડી અહીંયા આપણે જે ગ્રાફમાંથી વેલ્યુ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં દોરેલી છે એનું લખેલું બુકનું ડાયરેક્ટ આપણે કરેલું છે એટલે એ રીતે છે કે ફ્રોમ ધ ગ્રાફ c બરાબર આપણને વેલ્યુ મળશે અને phi બરાબર 20 તો જોઈએ ગ્રાફ ઉપરથી આપણે ડ્રો કરવાનું ગ્રાફ બધાને ખબર પડી ને કેવી રીતે ડ્રો કર્યું છે તો કે નોર્મલ સ્ટ્રેસ જેટલી હોય એ દર્શાવી દેવાની આપણે હોરિઝોન્ટલી આ બધી વેલ્યુ છે કે શેની હોય છે નોર્મલ સ્ટ્રેસની 50 100 પછી અહીંયા શું હોય છે શીયર સ્ટ્રેસ તો આપણે મેં તમને સમજાવ્યું એ રીતે જ કે 50 પોઈન્ટ હોય તો 50 પાછું જે રીતે મળતું હોય એ પોઈન્ટ અહીંયા મળે પછી પાછું પોઈન્ટ એવી રીતે પછી ત્યાં શું દોરવાની સ્ટ્રેટ એક લાઈન દોરવાની તો એ ગ્રાફ ઉપરથી આપણને વેલ્યુ કેટલી મળી તો કે c બરાબર 50 મળી અગાઉ આપણે વાત કરીએ મને phi બરાબર કેટલા મળ્યા મને 20 મળ્યા રેડી એટલે કે 20 ડિગ્રી આપણને પ્રાપ્ત થાય છે હવે સિગ્મા 3 બરાબર 100 કિલોમીટર પર મીટર સ્ક્વેર છે તો આલ્ફા બરાબર 45 ડિગ્રી પ્લસ 5/2 ઇક્વેશન આપણને ખબર જ છે તો 45 ડિગ્રી પ્લસ 5 આપણને વેલ્યુ મળી 20 45 ડિગ્રી પ્લસ 20/2 એટલે 45 વત્તા 10 એટલે 55 ડિગ્રી નેક્સ્ટ આપણી પાસે ઇક્વેશન છે એક રેડી તો કે સિગ્મા 1 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 3 10 સ્ક્વેર આલ્ફા પ્લસ 2c 10 આલ્ફા તો સિગ્મા 3 ની વેલ્યુ છે આપણી પાસે 100 10 સ્ક્વેર 55 ડિગ્રી પ્લસ 2 ઇન્ટુ 50 10 55 ડિગ્રી તો એનો આન્સર કેટલો મળશે તો કે 346.77 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર વેર સિગ્મા ડી નું આપણે ઇક્વેશન ખબર છે ડેરિવેટિવ સ્ટ્રેસનું કે સિગ્મા ડી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 1 માઇનસ સિગ્મા 3 તો સિગ્મા 1 આપણે ફાઇન્ડ આઉટ કર્યું 346.77 માઇનસ 100 એટલે 246.77 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર હવે આજના લેક્ચરનો આપણો લાસ્ટ એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ નંબર 5 ફોર અ ટ્રાયએક્સિયલ શીયર ટેસ્ટ કન્ડક્ટેડ ઓન અ સેન્ડ specimen at a confining pressure of 100 kN per meter square under drain condition result in deviated stress sigma 1 minus sigma 3 at failure of 100 kN per meter square find the angle of shearing resistance શું આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે તો કે એંગલ તો સિગ્મા 3 વેલ્યુ આપણે આપેલી છે 100 kN per meter square deviated stress કેટલી થાય સિગ્મા 1 minus સિગ્મા 3 કરું એટલી તો 100 આપેલી જ છે રેડી ડેટા ઉપરથી તો સિગ્મા 1 ઇઝ ઇક્વલ ટુ 100 પ્લસ સિગ્મા 3
તો 100 પ્લસ 100 એટલે 200 થશે. તો નાવ ફોર સેન્ડ માટે કોહેઝનની વેલ્યુ કેટલી હોય? 0. ખબર જ છે આપણે અગાઉ જ્યારે ઇન્ટ્રોડક્શનમાં વાત કરતા હતા કે સેન્ડમાં કોહેઝન કેવું થાય છે, તો કે કોહેઝન ન હોય એટલે સી બરાબર 0 લેવાના. તો શું થાય? સિગ્મા 1 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 3 ટેન સ્ક્વેર આલ્ફા પ્લસ 2c ટેન આલ્ફા. 200 ઇઝ ઇક્વલ ટુ 100 ટેન સ્ક્વેર આલ્ફા પ્લસ 0. રેડી? બધી વેલ્યુ પુટ કરી અને આપણે સોલ્યુશન કર્યું. હવે 0 કેવી રીતે આવ્યા ફ્રેન્ડ્સ? વિચારો. તો કે આપણે c બરાબર 0 છે. રેડી? સેન્ડ માટે કોહેઝન કેવું થાય? 0 થાય. તો 0 ઇન્ટુ કંઈ પણ હોય તો કેટલા આવશે? 0. હવે અહીંયા ટેન સ્ક્વેર આલ્ફા બરાબર 0 કેવી રીતે આવ્યા? અવડા ઇક્વેશનમાંથી આપણું જે આગળનું ઇક્વેશન છે એમાંથી મને આની વેલ્યુ 0 કેવી રીતે પ્રાપ્ત થાય છે? કોઈને કઈ આઈડિયા? કેવી રીતે 0 મને પ્રાપ્ત થયા? તો આવડતું હોય તો ગુડ, અને ના આવડતું હોય તો શીખી લ્યો. અહીંયા મારે આ ઇક્વેશનમાંથી મારે જોઈએ શું? આલ્ફા જોઈએ ખાલી, પણ આ ટેન સ્ક્વેર ને 100 બધું મલ્ટિપલમાં છે. તો એમાં મારે આપણે 100 તો ન્યુમેરિકલ કહેવાય, તો ટેન સ્ક્વેર આલ્ફાને કરતા બનાવો તો શું થાય? આપણે ટેન સ્ક્વેર આલ્ફાને કરતા બનાવીએ તો શું થાય? ટેન સ્ક્વેર આલ્ફા બરાબર શું થશે? આ 200 બરાબરની આ બાજુ છે, વેલ્યુ આપણે જેની જોતી હોય ને ઓલી બાજુ જવા દેવાનું, બરાબર ને ઓલી બાજુ. એટલે આ અહીંયા કેટલા આવશે? ભાગાકારમાં આવી જાય. ગુણાકારમાં છે તો ખાલી આપણે ટેન સ્ક્વેર આલ્ફાની વેલ્યુ જોઈએ તો આ ગુણાકારમાં ભાગાકારમાં આવી ગયું. 0 0 ને હું કેન્સલ કરી દઉં તો ટેન સ્ક્વેર આલ્ફા બરાબર શું મળ્યું? 2/1 મળ્યું. હવે અહીંયા 1 લખું કે ના લખું કંઈ ફેર પડે? તો કે નહીં. તો ટેન સ્ક્વેર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 2. પછી નેક્સ્ટ સ્ટેજમાં શું કર્યું? ટેન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1.414 આવ્યા. તો કેવી રીતે આવ્યા 1.414? તો કે અહીંયા સ્ક્વેર છે તો અહીંથી સ્ક્વેર નીકળે તો અહીંયા એને શું લાગશે? અંડરરૂટ લાગી જાય. તો તમે આને અંડરરૂટ કરશો, અંડરરૂટ 2, એટલે આન્સર વેલ્યુ તમને એટલી પ્રાપ્ત થશે. હવે મારે ખાલી જોઈએ શું? આલ્ફા જોઈએ ખાલી. મારે ખાલી આલ્ફાનું કામ છે. તો ટેન ઇન્વર્સ હું આ વેલ્યુ કરું એટલે મને આલ્ફાની વેલ્યુ મળી જાય 54.73 ડિગ્રી. સમજાય છે? આપણી પાસે ઇક્વેશન છે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી પ્લસ 5/2. આપણે શેની વેલ્યુ પ્રાપ્ત કરવાની છે? 5/2 ની. તો 54.73 ડિગ્રી મળ્યું આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી પ્લસ 5/2. 5/2 છે તો આપણે 5 ને કરતા બનાવવાનો તો કેટલી વેલ્યુ મળશે? 19.46. થેન્ક યુ ફ્રેન્ડ્સ. તો આઈ હોપ કે તમને એક્ઝામ્પલ ઇઝીલી સમજાઈ ગયા હશે. રેડી? એક્ઝામ્પલ ખૂબ જ અગત્યના છે અને આઈએમપી છે. એક્ઝામમાં કંઈ નક્કી નથી, કદાચ તમને ડેરિવેશન પણ પૂછાઈ શકે અથવા તો એક્ઝામ્પલ પણ તમને પૂછાઈ શકે છે. એટલે એક્ઝામ્પલ મેં તમને, હું ચાહું તો તમને 1-2 એક્ઝામ્પલ કરાવી અને ડિટેલ્સમાં જતા મૂકી પણ શકું છું. બટ તમને સમજાય કે આ સ્ટેપ કેવી રીતે આવ્યું, આ બધા માટે મેં તમારા માટે ડીપલી બધું કરાવેલું છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું.